નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જો ચાલુ કાળની વાત કરીએ, ત્રણે ચાલુ કાળની વાત કરીએ તો ચાલુ વર્તમાન કાળમાં આપણે અભ્યાસ કર્યો તે મુજબ કે જે ક્રિયા વર્તમાનમાં ચાલુ છે એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ચાલુ ભૂતકાળમાં આપણે એવા પ્રકારનો અભ્યાસ કર્યો કે જે ક્રિયા ભૂતકાળમાં ચાલુ હશે કે ભાઈ ચાલુ હતી આવું દર્શાવવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ તેને કહેવામાં આવે છે ચાલુ ભૂતકાળ. તો આ બે જે વ્યાખ્યા છે એના ઉપરથી તમને ખબર પડી જ જશે કે ચાલુ ભવિષ્યકાળમાં શું હશે. કે ચાલુ ભવિષ્યકાળ એટલે શું? કે ચાલુ ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેને કહેવામાં આવે છે ચાલુ ભવિષ્યકાળ. તો આપણે જોઈએ તેને. ચાલુ ભવિષ્યકાળ જેને ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એટલે કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા ચાલુ હશે કે ભાઈ આવતીકાલે આપણે આવા ટાઈમે રમતા હોઈશું, આવતીકાલે હું સૂતો હોઈશ, આવતીકાલે હું આ વસ્તુ જમતો હોઈશ. એટલે કે આ રીતે આપણે રૂટીન લાઈફમાં ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ ઘણી જગ્યાએ કરીએ છીએ, પણ એને આપણે ગ્રામર સાથે, ઇંગ્લિશ ગ્રામર સાથે જોડતા નથી. તો હવે મેં તમને જેમ અગાઉ કહ્યું તેમ કે કોઈ પણ રૂટીન લાઈફની અંદર જે પણ આપણે બોલીએ છીએ એને એકવાર મનમાં હોમવર્ક તરીકે વિચારીશું કે ભાઈ આ કયો ટેન્સ હશે, જેનાથી ટેન્સ છે એ જે સેપરેટ થઈ ગયો છે, ગ્રામર છે તે આપણી રૂટીનથી આપણે સેપરેટ કરી નાખ્યો છે, એવો પ્રોબ્લેમ થશે નહીં. તો હવે આપણે એનું સ્ટ્રક્ચર જોયા કે ઇન્ડિકેટર્સ જેવી રીતે ચાલુ ભૂતકાળની અંદર આપણે જોયું કે સાદા ભૂતકાળના ઇન્ડિકેટર્સ છે તેનો જ યુઝ થાય છે, તો એવી રીતે જે ચાલુ ભવિષ્યકાળ છે તેમાં પણ ઇન્ડિકેટર્સ જે ભવિષ્યકાળના છે તેનો જ આપણે યુઝ કરવાનો છે. તેની પહેલાં આપણે સ્ટ્રક્ચર સમજી લઈએ. તો સ્ટ્રક્ચર સમજીએ તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ગુજરાતીમાં જો તેને સમજીએ તો કર્તા પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ અને અન્ય શબ્દો. જેમ આપણે અગાઉ જોયું તેમ કે ટેન્સના સ્ટ્રક્ચરને યાદ રાખવા માટે તે સ્ટ્રક્ચરને
તમે માત્ર કમ્પેર કરશો તો પણ તમને મોટા ભાગે સમજાઈ જશે. જો 3 ચાલુ કાળમાં તમારે યાદ રાખવું હોય તો એક સિમ્પલ કી છે કે સિમ્પલ કી શું છે કે ભાઈ સિમ્પલ કી એ છે કે કન્ટિન્યુઅસ ટેન્સ કોઈ પણ હશે એમાં વર્બ હંમેશા માટે V4 એટલે કે આઈએનજી વાળું ફોર્મ જ હશે. તો આટલું આપણને વર્બ યાદ રહી ગયું. હવે માત્ર આપણે ફેરફાર જે સહાયકારક ક્રિયાપદમાં થાય છે એને જ સમજવાનો રહે છે. તો એ તફાવતને સમજીએ તો સાદા ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર, ચાલુ ભવિષ્યકાળમાં શેલ વિલ બી. હવે જો તમે ચાલુ ભવિષ્યકાળને સાદા ભવિષ્યકાળ સાથે કમ્પેર કરો છો તો એમાં માત્ર 2 જ પ્રકારના ફેરફાર થાય છે, જેમાં શેલ વિલ પછી V1 હતું. આમાં 2 ફેરફાર થાય છે કે શેલ વિલ પછી શું આવે છે બી, અને ત્યારબાદ V1 જે સાદા કાળમાં હતું અહીંયા શું આવે છે V4. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે એને કમ્પેર કરીને યાદ રાખશો તો તમારે એ યાદ રાખવું એકદમ સરળ રહેશે. હવે આપણે જે સ્ટ્રક્ચર છે એ મુજબના એક્ઝામ્પલ સમજીએ. સબ્જેક્ટ તરીકે આપણે લઈએ છીએ માર્ટિન. આપણે શેલ વિલનો જે યુઝ સાદા ભવિષ્યકાળમાં સમજ્યા છીએ એવી જ રીતે રાખવાનો છે કે આઈ અને વી ના પ્રશ્નાર્થ વાક્યમાં જ આપણે શેલનો ઉપયોગ કરીશું. તેની સિવાય આપણે બધે જ વિલનો ઉપયોગ કરશું. તો માર્ટિન વિલ બી ટીચિંગ English in next lecture. કે માર્ટિન છે તે ભણાવતો હશે ઇંગ્લિશ નેક્સ્ટ લેક્ચર. તો ભણાવશે જ્યારે આપણે બોલીએ છીએ કે ભાઈ આપણા ઘરમાં આવતીકાલે મહેમાન આવશે તો એ શું થયો સાદો ભવિષ્યકાળ. આવતા હશે એટલે કે જ્યારે તમે ક્રિયાને ચાલુ દર્શાવો છો ત્યારે તે ચાલુ ભવિષ્યકાળ બની જાય છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. They will be preparing for good પ્રોજેક્ટ. ત્યારબાદ એક એક્ઝામ્પલ આપણે સમજીએ તો આઈ વિલ બી મેકિંગ સમ ન્યૂ થિંગ ટુમોરો. તો આ થયા એફર્મેટિવ એટલે કે હકાર પ્રકારના વાક્યો. હવે આપણે તેના જ નકારની વાક્ય રચનાને જોઈએ. નેગેટિવ. સૌપ્રથમ આપણે તેનું સ્ટ્રક્ચર સમજીએ તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ not plus b plus v4 plus object plus other word. ગુજરાતીમાં સમજીએ તો કર્તા પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત જેને આપણે આઈએનજી વાળું રૂપ કહીએ છીએ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો જે એફર્મેટિવનું સ્ટ્રક્ચર છે એને તમે જ્યારે નેગેટિવ સાથે કમ્પેર કરશો ત્યારે તમને સમજાશે કે માત્ર એક જ ફેરફાર કરીએ છીએ કે આપણે ક્યાં મૂકીએ છીએ થર્ડ પ્લેસ
મેં તમને અગાઉના ટેન્સના સ્ટ્રક્ચરમાં પણ સમજાવ્યું હતું કે નેગેટિવ સેન્ટેન્સની અંદર હંમેશા માટે નોટને થર્ડ પ્લેસ ઉપર મૂકવામાં આવે છે, જો યોગ્ય સ્ટ્રક્ચરને આપણે ફોલો કરીએ તો. મોટાભાગે વિદ્યાર્થી મિત્રો નેગેટિવ સ્ટ્રક્ચર અને ઇન્ટ્રોગેટિવમાં ચાલુ ભવિષ્યકાળમાં આ બે સ્ટ્રક્ચરમાં ખૂબ જ પ્રકારની ભૂલ કરે છે. શા માટે? કારણ કે જે હકાર વાક્ય છે તેમાં વિદ્યાર્થી મિત્રોને એવી આદત હોય છે કે શેલ વિલ બી વિલ બી એવી રીતે યાદ રાખે છે. એટલે નકાર વાક્યમાં પણ ભૂલ કેવી રીતે નખાય કે ભાઈ સબ્જેક્ટ શેલ વિલ બી પછી નોટ લખે છે. ફોર એક્ઝામ્પલ આ જ સેન્ટેન્સને હું ટ્રાન્સફર કરીએ આપણે પહેલાં, પછી કઈ પ્રકારની તમે ભૂલ કરી શકો છો જે આપણે કરવાની નથી. માર્ટિન વિલ નોટ બી ટીચિંગ English in next lecture. આપણે જ્યારે એક્ટિવ પેસિવને સમજશું ત્યારે પણ આ ભૂલ છે એ હું તમને સમજાવીશ, પણ અત્યારથી જ આપણે એને બેઝિકલી સમજી લઈએ કે ભાઈ જ્યારે વાક્ય નકાર બને છે ત્યારે આપણે ત્રીજા સ્થાને નોટને મૂકવાનું છે. મોટાભાગે સ્ટુડન્ટથી એક માઇનર મિસ્ટેક થઈ જાય છે જેના કારણે એ માર્ક ગુમાવી શકે છે ગ્રામરમાં. માર્ટિન વિલ બી નોટ ટીચિંગ ઇંગ્લિશ જ્યારે એવું લખાય છે ત્યારે જે ગ્રામર છે તેમાં માર્ક્સ કટ થઈ શકે છે. હવે આ ત્રણેય જે સેન્ટેન્સ છે ને આપણે નેગેટિવમાં ટ્રાન્સફર કરીએ. સાથે તમારે પણ ટ્રાય કરવાની છે કે દે વિલ નોટ બી preparing for good project. બીજું એક્ઝામ્પલ સમજીએ. મિની will not be playing cricket in next match. ત્યારબાદ મોર્ગન will not be taking his friend in his lecture. તો આ એક્ઝામ્પલ સમજવા ખૂબ જ જરૂરી છે. જો સ્ટ્રક્ચર આવડશે તો જ એક્ઝામ્પલ આવડશે, અને એક્ઝામ્પલ આવડશે તો જ ટ્રાન્સફોર્મેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ આ ત્રણેય વસ્તુ સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એમાં સહાયકારક ક્રિયાપદના સ્થાનમાં ફેરફાર કરવામાં આવે છે. શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ જો આપણે ગુજરાતીમાં સમજીએ તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો સ્ટ્રક્ચરના જે ભૂલ થાય છે કે ભાઈ જ્યારે સહાયકારક એક શોર્ટકટ હંમેશા માટે યાદ રાખવી, કારણ કે આગળ જ્યારે આપણે ચાલુ પૂર્ણ કાળ હશે ત્યારે પણ
જ્યારે સહાયકારક ક્રિયાપદ બે વર્ડ્સથી બનેલા, આ એક શોર્ટકટ છે, તે ગ્રામરમાં આપણને જોવા મળવાની નથી. જ્યારે સહાયકારક ક્રિયાપદ બે વર્ડ્સના હોય ત્યારે નકાર વાક્યમાં નોટ છે તે બંને સહાયકારક ક્રિયાપદની વચ્ચે આવે છે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં બંને સહાયકારક ક્રિયાપદની વચ્ચે કર્તાને ઉમેરવામાં આવે છે. આ વાત દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટ કરીને, નોંધ કરીને લખી લેવાની છે કે ભાઈ નોટ લખો અને સામે આ વસ્તુ લખી નાખો. કારણ કે સ્ટ્રક્ચરમાં આજે જ્યારે ચાલુ પૂર્ણ આવશે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓની ભૂલ થવાની શક્યતા રહે છે. અને જ્યારે એક્ટિવ પેસિવ આપણે શીખશું ત્યારે પણ આવી ભૂલ થાય છે. એટલે કે એક નોંધ આ લખી લેવાની છે. હવે આપણે તેનું એક્ઝામ્પલ સમજીએ. તો વિલ હી બી ટીચિંગ મેથ્સ? વિલ હી બી એટલે કે વિલ પછી કરતા બી વર્તમાન કૃદંત. ત્યારબાદ will you be searching for my pen? મોટા ભાગે જો ટ્રાન્સલેશનના બેઝ ઉપર આપણે સમજીએ ત્યારે એમ લાગે કે આ શું છે, પણ ટ્રાન્સલેશન નહીં, સ્ટ્રક્ચર સમજવાનું છે. બે એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. Will they be doing honest attempt? ત્યારબાદ will you be finding them? તો આ થયું સ્ટ્રક્ચર ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળના ત્રણે ત્રણ સ્ટ્રક્ચરને આપણે જો ઝડપથી સમજીએ તો કર્તા શેલ વિલ પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ઇંગ્લિશમાં જોઈએ તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવ સ્ટ્રક્ચરમાં જોઈએ તો ઇંગ્લિશમાં પહેલાં તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ગુજરાતીમાં કર્તા પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ગુજરાતીમાં જોઈએ તો શેલ વિલ પ્લસ કર્તા પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ત્રણેય સ્ટ્રક્ચરને તમારે પરફેક્ટલી યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું ચાલુ ભવિષ્યકાળના WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો. ફર્સ્ટ આપણે જોઈએ વુ. Who will be finding something? અત્યારે આપણે માત્ર સ્ટ્રક્ચર, જેવી રીતે આપણે બધા જ ટેન્સ કર્યા પછી WH કરીએ છીએ, જે કોમ્પ્રિહેન્શન માટે ખૂબ જ યુઝફુલ છે. તો વુ હોય ત્યારે આપણે અગાઉ જોઈ ગયા તેમ સબ્જેક્ટ એટલે કે કર્તાને માત્ર ઉમેરવાનો હોય છે. તો એમાં આપણે લખશું કે રિચાર્ડ will be
finding something. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે વોટ. તો વોટમાં જોઈએ તો વોટ will be teaching to you. Okay, what will be teaching to you? તો અહીંયા આ એક પેસિવ પ્રકારની રચના છે. તો ઇંગ્લિશ ગ્રામર અહીંયા આપણે V4 નો યુઝ કરીશું. ઇંગ્લિશ ગ્રામર will be taught to me. તો તમને એમ થયું હશે કે અહીંયા V જે સ્ટ્રક્ચર છે એમાં તો ING ફોર્મ છે, તો અહીંયા મેં V4 ને જગ્યાએ V3 શા માટે યુઝ કર્યું? તો આ જે સ્ટ્રક્ચર છે, આ જે વિલ બીનું મેં એક્ઝામ્પલ આપેલું છે, પણ આ એક પેસિવ વાક્ય રચના છે. પેસિવ વાક્ય રચના જ્યારે આપણે એક્ટિવ પેસિવ કરશું ત્યારે હું તમને સમજાવીશ, પણ પેસિવ વાક્ય રચના એટલે શું કે જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ, નોન લિવિંગ વસ્તુને જ્યારે કર્તા તરીકે તમે લ્યો છો, અથવા તો કોઈ પણ ઘટના તમે બોલો છો જે જાતે થતી નથી, કે જેવી રીતે આમાં એક્ઝામ્પલ મેં આપેલું છે કે ભાઈ ટોટ ટુ યુ, કે આમાં કરતા કંઈ નથી કીધું કે ભાઈ તમને શું ભણાવવામાં આવી રહ્યું છે કે ભણાવવામાં આવશે. તો એ જ્યારે તમે આન્સર આપશો ત્યારે કોઈ ગ્રામર, કે ભાઈ શું તમે જવાબ દીધો ઇંગ્લિશ ગ્રામર, તો ઇંગ્લિશ ગ્રામર કોક દ્વારા ભણાવવામાં આવવાનું છે, એટલા માટે એ પેસિવ બની જાય છે. એટલે આનો જો પ્રોપરલી અભ્યાસ આપણે એક્ટિવ પેસિવમાં કરશું, એટલે અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું કે વોટ પછી આપણે શેનો યુઝ કરીએ છીએ? સહાયકારક ક્રિયાપદનું. ત્યારબાદ જોઈએ વાય. Why will he be going there? તો he will be going there because he has so much work. ત્યારબાદ where પ્લસ એટલે કે ક્યાં. where will she be, વચ્ચે આપણે કર્તાને મૂકીએ છીએ, એટલે વેર વિલ શી બી ટીચિંગ મેથ્સ. સો સબ્જેક્ટ તરીકે પહેલાં શી વિલ બી, હકાર વાક્ય છે એટલે શી વિલ બી ટીચિંગ મેથ્સ in the class. ત્યારબાદ when will Morgan be killing an ant? સો એનો જવાબ આપણે લખીશું કે મોર્ગન
will be killing an ant at 7 o'clock. તો આ એક્ઝામ્પલ થયા વેન. હવે એક આપણે જોઈ લે womb. womb એટલે કોને? whom will Morgan be finding? Whom will Morgan be finding? So Morgan will be finding to his brother. મોટા ભાગે ચાલુ ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, પણ બિલકુલ નહિવત હોતું નથી. એટલા માટે આ જે સ્ટ્રક્ચર છે એનો અભ્યાસ તમારે કરવાનો છે. કે ભાઈ તમને અગાઉ સમજાવ્યું એવી રીતે WHમાં કે જે આ બધા આપણે 6 સ્ટ્રક્ચર લખ્યા છે એમાં શું છે કે જ્યારે પ્રશ્નાર્થ સર્વનામ છે એના પછી ડાયરેક્ટ સહાયકારક ક્રિયાપદનો યુઝ થયો છે. હવે આપણે જોઈશું સહાયકારક ક્રિયાપદ નહીં, પણ જે સર્વનામ પ્રશ્નાર્થ સર્વનામ પછી નાઉન આવે છે અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે છે તેને. તો which, which book will be read, આમાં પેસિવ બનાવવું પડશે, read by him. તો એમાં આપણે આન્સર લખશું he will be reading comic book. whose એટલે માલિકી દર્શાવવાના શબ્દ છે ને આપણે દૂર કરવાનો છે, એટલે whose pen will you be using? યુ છે એટલે આન્સર આપણે અહીંથી આપશું કે I will be using a pen of my friend. ત્યારબાદ જોઈએ તો how many. હાઉ મેનીનો યુઝ આપણે ગણી શકાય તેવા વસ્તુ માટે કરીએ છીએ. સો હાઉ મેની પેજીસ, હાઉ મેની સ્ટુડન્ટ્સ will be attaining your lecture. So there answer થી આપણે આન્સર આપશું કે there will be 20 students who will be attaining my lecture. How much? તો એમાં how much
આ બંનેમાં પેસિવ પરફેક્ટ થશે. હાઉ મચ વોટર વિલ બી drunk by you. So I will be drunk 2 liter water. તો આની અંદર તમે ચાલુ કાળનો યુઝ કરી શકો છો, પણ મેં પેસિવ, કારણ કે જ્યારે તમારે કોઈ પણ નોન લિવિંગ થિંગને આગળ યુઝ કરવી હોય ત્યારે તમારે એને પેસિવ બનાવવું પડે છે. તો અહીંયા આપણે ચાલુ ભવિષ્યકાળના જે WH પ્રકારના પ્રશ્નો છે એને પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરનું હોમવર્ક સ્ટ્રક્ચર ઓફ all 3 sentences with 2 examples. 5 WH questions. એટલે કે 3 સ્ટ્રક્ચર, એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, તેનું સ્ટ્રક્ચર અને 2 એક્ઝામ્પલ લખવાના છે. ત્યારબાદ 5 WH ક્વેશ્ચન છે તે તમારે લખવાના છે.